મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં એસટી બસ સ્ટેન્ડ પર ગેરકાયદે કબજો થયાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડ હાલ વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે। આશરે 20 વર્ષ પહેલા દાતા ગુણવંતભાઈ પંડિતે પોતાના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણ કરાવી એસટી વિભાગને અર્પણ કર્યું હતું, જેથી સિદ્ધેશ્વરી માતાના મંદિરે આવતા હજારો ભક્તોને સુવિધા મળી રહે। સ્થાનિકોના દાવા મુજબ બસ સ્ટેન્ડની અંદર હાલમાં જય માતાજી પ્રસાદ ભંડાર અને પાર્લર જેવી દુકાનો ધમધમી રહી છે। ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં જગ્યા ખાલી કરાવવામાં આવી નથી। પરિણામે મુસાફરો અને ભક્તોને બસની રાહ જોતી વખતે કાળઝાળ ગરમીમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। મંદિરની સામે જે દુકાન છે 20 વર્ષથી યોગેશભાઈ પંડિતે મંદિરની અંદર પૈસા આપી અને દાન પેટે બસ સ્ટોપ બનાવેલું છે। એમાં એને એ ભાઈને અંદર દુકાન બનાવેલી છે, એમાં અમે ટ્રસ્ટવાળા તો શું કહી શકીએ સાહેબ? ટ્રસ્ટવાળાને તો કોઈ માનતું જ નથી। ટ્રસ્ટમાં હતા હાલ અમારે વિખવાદ ચાલે છે। જૂના ટ્રસ્ટીઓ છોડવા તૈયાર નહીં, નવા ટ્રસ્ટીઓ કોઈ હોદ્દો આપવા તૈયાર નથી। એટલે બસ સ્ટેન્ડ વિશે અમે શું કહી શકીએ?